હાલો જો આજ તો નિખિલભાઈનો નિશાળનો પહેલો દિવસ હતો એટલે હું આવી ગઈ નિખિલભાઈને લેવા. એટલે નિખિલભાઈ તો ફટાફટ નીકળી ગયા બહાર નીકળ્યા તા તો આપણે અનિશાબેન મળી ગયા. નિખિલને પાર્ટી મળી હતી જોવા મળ્યા ને એમ કહેતા હતા નિખિલને પહેલો દિવસ છે નિશાળનો, એને જવાની બહુ ઉતાવળ હતી એટલે પછી હું નિખિલભાઈ બે નીકળી ગયા ઘરે પૂગીને દાળ ભાતનો પ્રોગ્રામ કરવાનો હતો એટલે મેં સરસ દાળ ભાત શાક રોટલી પાપડ ને એવું બધું બનાવી નાખ્યું. નસ કે મારે હાટું ભાખરી બનાવજે, મારે નકરા દાળ ભાતમાં નહીં હાલે, આખો દિવસ કાઢવાનો છે. પછી રોંઢો પડતા પાછા તુરિયા લઈ લીધા. હાટું શાક બનાવવાનું હતું ને એમનું શાક નથી બનાવવાનું, તુરિયાને શાકવાના છે. આ કડવા હોય તો શાક કડવું થઈ જાય. ખુશી કે મમ્મી લાઈને હું તને કામ કરવા લાગુ. મેં કીધું તારા રમવાના દિવસો છે તું રેમ. પછી મેં સરસ મજાનું શાક મૂકી દીધું. નવી પાર્ટીનું મુહૂર્ત કરવાનું હતું એટલે મેં રોટલી કરી નાખીને શાક ને રોટલી આપણું રેડી થઈ ગયું. નિખિલભાઈ કે મમ્મી કેમ એટલી બધી ઉતાવળ રાખી રસોઈ બનાવવામાં? મેં કીધું મારી સિરિયલ વહી ન થાય ને એટલે. જમીન નવરા છે એટલે સીધા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવી ગયા. અમારે જવાનું છે બહાર. હા, રૂમ જોવા જવાની હતી. આ મનીષાબેન ને લઈને જવાનું છે એટલે અહીંયા આવ્યા તો આ તો બધા મારા હગા નીકળ્યા. આજથી મનીષાબેન મારા ભાભી થાય છે. આજ કોમેન્ટમાં નિશાળે જવું કોને કોને ગમે છે, વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ. બાય બાય.